हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः एवं तर्हि आश्रम अंतर अनुपपत्तिः कर्म निमित्तत्वात् विद्या उत्पत्तेः गार्हस्थ्ये च विहितानि कर्माणि एक आश्रम्येम अतश्च यावज्जीवादि श्रुतयः अनुकूलतराः स्युः न कर्म अनेकत्वात् न हि अग्निहोत्रादीनि एव कर्माणि ब्रह्मचर्यं तपः
સત્યવચનમ સમઃ અહિંસા ઇત્યેવમાદીની અપિ કર્માણિ ઇતર આશ્રમ સિદ્ધાની વિદ્યોત્પત્તૌ સાધકતમ અન્ય સંકીર્ણાની વિદ્યન્તે ધ્યાનધારણાદિ લક્ષણાનિ ચ વક્ષ્યતિ ચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ ઇતિ અતઃ કેવલાયાઃ વિદ્યાયાઃ પરમ શ્રેયઃ. શંકરાચાર્યજીએ કીધું કે માત્ર વિદ્યાથી જ અવિદ્યાની નિવૃત્તિ છે અને અવિદ્યાની નિવૃત્તિ થતાં જ સંસારની પણ નિવૃત્તિ છે. એ પેલો કર્મકાંડી હજી છોડતો નથી કે જો તમે એમ કહેતા હોય વિદ્યાથી જ છે મોક્ષ, તો પછી તમે એમ કહી રહ્યા છો કે સંન્યાસ માત્ર જે છે જો અને શાસ્ત્ર સ્વયં શું કહી રહ્યા છે? એવમ તર્હિ આશ્રમ અંતર અનુપપત્તિ. સંન્યાસ આશ્રમ સિવાય બાકીના બધા આશ્રમ કેવા થઈ જશે? વ્યર્થ થઈ જશે. 4 આશ્રમ છે. શાસ્ત્ર સ્વયં વર્ણાશ્રમની વાત કરે. એમાં 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ છે, જેમાં વિદ્યા પ્રાપ્ત કરવાનો હોય. ગ્રહસ્થ આશ્રમ છે. વાનપ્રસ્થ આશ્રમ છે. તો કે જો તમે એમ કહેતા હોય કે વિદ્યાતીત છે અને સંન્યાસ જ છે, તો પછી આ 3 આશ્રમ જે છે અનુપપત્તિ, એનો કોઈ પછી ઉપયોગ જ નહીં રહેશે. શાસ્ત્ર સ્વયં એનો આદેશ કરી રહેશે કર્મ નિમિત્તત્વ. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે કર્મ નિમિત્ત જો છે વિદ્યા ઉત્પત્તે છે, તો પછી ગાર્હસ્થ્ય ચ વિહિતાની કર્માણી ઇતિ એક આશ્રમ્યમેવ. અનેક પ્રકારના છે, પણ ગ્રાહસ્થ એટલે કે ગૃહસ્થ ધર્મમાં પણ કર્મની આદેશ તો કરવામાં આવ્યો જ છે. તો શું ગ્રહસ્થને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ નહીં થાય? વાનપ્રસ્થને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ નહીં થાય? જો વિચાર અહીંયા સુધી ઉપદેશ તો બધાને જ છે. જો આ સમજવાનું એટલા માટે કર્મમાં બ્રહ્મચર્ય છે, ગ્રહસ્થ છે, વાનપ્રસ્થ છે અને સંન્યાસ છે. આ સમજ. પણ બ્રહ્મ વિદ્યાની દ્રષ્ટિએ ક્યાંય એવું કીધું નથી કે સંન્યાસીને જ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશમાં કોઈ પણ કાળમાં બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરી શકે. આ સમજ. શંકરાચાર્યથી પણ બહુ સ્પષ્ટ છે આ બાબત. કર્મ બાબતમાં વિકલ્પ છે. કર્મ બાબતમાં આ અધિકારી છે ને આ અધિકારી નથી કહી શકીએ. રાજસૂય યજ્ઞ ક્ષત્રિય કરે, વિશ્વજીત યજ્ઞ બ્રાહ્મણ કરે. જો આ સમજો. પણ બ્રહ્મ વિદ્યાની જયારે ચર્ચા આવે તો પછી એવું જરૂરી નથી કે જે શુદ્ર હોય તેને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ ન થાય, અથવા વૈશ્ય છે એને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ ન થાય. આ સમજો. બ્રહ્મ વિદ્યા માટે તો એક જ અધિકારીત્વ છે. વિરક્તસ્ય એવ બ્રહ્મ વિદ્યાયામ અધિકારઃ. કયો આશ્રમ છે, કયો વર્ણ છે, કયો દેશ છે, કયો કાળ છે, કઈ જાતિ છે, કોઈ સંબંધ નથી. આ સમજ. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કોઈ પણ મનુષ્ય કરી શકે. આ મનમાં સ્પષ્ટ રાખવા. પણ શંકરાચાર્યજી જયારે એમ કે છે કે વિદ્યાથી જ મોક્ષ છે, એટલે અહીંયા એ શું કહેવા માંગે છે? તો પછી આ બધા કર્મને જો આદેશ છે, આશ્રમ ધર્મ જે દર્શાવવામાં આવ્યા છે, ગ્રહસ્થ આશ્રમ જે ધર્મ છે, એમાં તો શું કહેવામાં આવ્યું? કર્મ બતાવવામાં આવ્યું છે. તો પછી કર્મ જો બતાવવામાં આવ્યું હોય તો અગ્નિહોત્રાદિ કર્મ છે. ગ્રહસ્થ જીવનમાં શું કહેવામાં આવે? યાવત જીવાદિ શ્રુતય અનુકૂલતરાહ સ્યુઃ. એટલે પેલો કે છે કે જો તમે એમ કહો કે કર્મ નિમિત્તથી પણ મોક્ષ છે, જો આ સમજવાનું,
પછી આ બધી શ્રુતિઓ અનુકૂળ થઈ શકે. કઈ શ્રુતિઓ? અગ્નિહોત્રાદિ શ્રુતિઓ જે છે, જેમાં કહેવામાં આવે છે યાવત જીવે, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ ગ્રહસ્થે કરવું જોઈએ. દરેક મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવાનું જ છે. અને એટલે કે છે, જો તમે ફક્ત વિદ્યા કહેશો તો આ બધા કર્મનું કરવાનું શું? આ બધા જે કર્મ છે જેનો આદેશ કરવામાં આવ્યો છે, જે પ્રકારે જીવન લોકો જીવી રહ્યા છે, તો ગ્રહસ્થ ધર્મનું પાલન કરનારા જે છે, યાવત જીવ શ્રુતિ પ્રમાણે એ લોકો જીવન જીવી જ રહ્યા છે. અને એટલા માટે વિદ્યાથી મોક્ષ બરાબર, પણ કર્મ નિમિત્ત છે એવું તમે જો સ્વીકારો તો આ બધું અનુકૂળ થઈ જાય. શંકરાચાર્યજી કહે છે ન. કેમ? કર્મ અનેકત્વ. પહેલું શું છે? કર્મ કેવા છે? અનેક. કર્મ છે તો અધિકારી છે, કર્મમાં વિકલ્પ છે, અનેક છે. તો એનો અર્થ શું થાય? જો તમે કર્મથી કર્મને નિમિત્ત બનાવો, કર્મના નિમિત્તથી વિદ્યા મોક્ષ આપે છે એવું જો તમે કહેશો, તો પછી કયું કર્મ નક્કી કરવું પડે? આ સમજવાનું. બે વસ્તુ ભેગી કરીએ ને તો પહેલા તો એ જોવું પડે કે આ બે ભેગી થાય કે નહીં. તમા અને પ્રકાશ ભેગા નહીં થાય. સ્થિતિ અને ગતિ ભેગા નહીં થાય. અને ધારો કે પણ તમે ભેગા કરવાનો પ્રયત્ન કરો, ચાલો આપણે માની લઈએ કે ભલે સૂર્યનો પ્રકાશ અને અંધકાર ભેગા ન થઈ શકે, પણ કર્મ અને જ્ઞાનને, આ વિદ્યાને આપણે ભેગા કરીએ. પણ એ ભેગા કર્યા પછી એ કયું કર્મ તમે વિદ્યા સાથે જોડશો? કર્મ કયા છે? અનેક કર્મ છે. અગ્નિહોત્ર કર્મ છે, અનેક પ્રકારના કર્મ છે. તો કયું કર્મ? શંકરાચાર્ય શું કે છે? અનેકત્વ. આ કર્મ તો અનેક છે, અને કોઈ પણ કર્મને વિદ્યા સાથે જોડી દેવાનું. તો પછી એનો અર્થ એવો થાય કે હું ભોગ કરું છું પછી મને વિદ્યાની પ્રાપ્તિ થાય, કે ભોગ પણ શું છે? કર્મ જ છે. જો વિચાર. અને એટલે કે છે અનેકત્વ. એટલું જ નહીં, નહીં અગ્નિહોત્રાદિની એવ કર્માણી. એટલે પેલો કે નહીં, બધા કર્મ નહીં, બધા કર્મ નિમિત્ત નહીં બને. ફક્ત કયું છે? અગ્નિહોત્રાદિની કર્મ. એ પોતે જ જવાબ આપે. અગ્નિહોત્રાદિની કર્મ જ નહીં, પણ તમારે પણ આ શાસ્ત્ર તમારે પણ બ્રહ્મ વિદ્યા માટે કર્મનો આદેશ તો કરે જ છે. કે કેમ? બ્રહ્મચર્યમ, તપઃ, સત્યવચનમ, શમઃ, દમઃ, અહિંસા ઇતિ એવમાદિની અપી કર્માણિ. એટલે આ બધા કર્મ તો છે જ તમારે પણ. અમે ક્યાં અન્ય કામ્ય કર્મની ચર્ચા કરીએ છીએ? અમારે કામ્ય કર્મ જોઈતું જ નથી. અમે પહેલા જ કહી દીધું, કામ્ય કર્મ તો જરૂરી જ નથી. ફક્ત નિત્ય નૈમિતિક કર્મ જ પકડવાના છે. એટલે નિત્ય નૈમિતિક કર્મ અને આ જેટલા બાકીના અહિંસા, તપઃ, બ્રહ્મચર્ય, આ બધા કર્મ જે છે એને આપણે જોડી દઈએ બ્રહ્મ વિદ્યા સાથે. કેમ? કે આ બધા કર્મ કેવા છે? ઈતરમ આશ્રમ પ્રસિદ્ધાની વિદ્યા ઉત્પત્ત. વિદ્યાની ઉત્પત્તિ માટે આ બાકીના અહિંસા, તપ, બ્રહ્મચર્ય તો જાણીતા જ છે. યદિચ્છન્તિ બ્રહ્મચર્યમ ચરન્તિ. કઠોપનિષદમાં પણ શું કે છે? જેની ઈચ્છાથી આ મનુષ્ય શું કરી રહ્યો છે? બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય શબ્દ સમજી લે. બ્રહ્મચર્ય શબ્દ એટલે ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું. બીજો બ્રહ્મચર્યનો અર્થ થાય બ્રહ્મણી ચરંતી ઇતિ બ્રહ્મચર્ય. એનું ચિંતન, એનું મન ક્યાં ગળી છે? આ બ્રહ્મ ચિંતનમાં છે. આ બ્રાહ્મણ શબ્દોનો અર્થ આ જ થાય. આ સમજવાનું. જન્મના જાયતે શુદ્રઃ, ઉપનયનાથ દ્વિજ, શાસ્ત્ર અધ્યયનાથ વિપ્રઃ, બ્રહ્મ જ્ઞાનાથ બ્રાહ્મણ. જન્મથી બધા શુદ્ર છે. ઉપનયન થાય એટલે દ્વિજ કહેવાય. ક્ષત્રિયને પણ ઉપનયન થાય, વૈશ્યને પણ ઉપનયન થાય. આ સમજવા.
શાસ્ત્ર અધ્યયનાત વિપ્ર. વિપ્ર કોને કહેવામાં આવે? શાસ્ત્ર અધ્યયન કરે તો. અને બ્રાહ્મણ કોને કહેવાય? બ્રહ્મ જ્ઞાનાત બ્રાહ્મણ. સમજ? આપણે બધા કર્મ આધારિત લૌકિક અર્થ કરતા હોય, સમજવા. બ્રહ્મચર્યનો પણ અર્થ છે, આપણે ના નથી પડતા, પણ ખરેખર બ્રહ્મચર્યનો અર્થ શું થાય? શંકરાચાર્યજી તો બહુ સરસ કે એ ત્રીજી વ્યાખ્યા કરે. ગુરુ ઉપસદનમ આશ્રમ નિવાસ. બ્રહ્મચર્ય આશ્રમ એટલે શું છે? ગુરુ પાસે જઈને રહેવું અને ત્યાં આશ્રમમાં રહી ગુરુની સેવા કરવી, ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન કરવું અને બ્રહ્મચર્ય કરવું. જો વિચાર. તો શંકરાચાર્ય અહીંયા પેલો પૂર્વ પક્ષી કે છે કે આ બ્રહ્મચર્ય છે, તપહ છે, આ બધા અન્ય આશ્રમ. જો આપણે આગળ અનેક વાર ચર્ચા કરી, કેટલાક ધર્મને સામાન્ય ધર્મ કહેવામાં આવે, કેટલાક ધર્મ વિશેષ ધર્મ કહેવાય. અહિંસા કહીએ, બ્રહ્મચર્ય કહીએ, તપહ કહીએ, સત્યવચનમ, શમઃ, દમઃ, આ કયા આશ્રમ માટે છે એવું કહીએ તો કોઈ વિશેષ આશ્રમ માટે છે નહીં. એટલે શું કહે છે શંકરાચાર્યજી? કહે છે ઈતર આશ્રમ પ્રસિદ્ધાની. અન્ય આશ્રમમાં પણ આ બધા કર્મ તો છે, ફક્ત ગ્રહસ્થ માટે જ બ્રહ્મચર્ય છે કે તપશ્ચર્યા છે, શમઃ દમઃ છે એમ નહીં. વિદ્યા ઉત્પત્તિ સાધકતમ. વિદ્યાની ઉત્પત્તિ માટે સાધકતમ. આપણે હંમેશા એવી ચર્ચા કરીએ કે માટી માટે બે કારણ હોય. અરે ઘડા માટે બે કારણ હોય, માટી અને કુંભાર. ઘડા માટે બે કારણ છે, માટી અને કુંભાર. પણ કુંભાર પણ છે, એને આવડત પણ છે, માટી પણ છે, પણ એટલાથી બની જશે ઘડો? પાણીની જરૂર પડે, ચાકની જરૂર પડે, દંડની જરૂર પડે. જા સમજ. એનો અર્થ શું થયો? મુખ્ય કારણ માટી અને કુંભાર છે, પણ કુંભાર ઘડો ક્યારે બનાવી શકે? આ ચાક, દંડ, પાણી હોય તો. એને સહકારી કારણ કહેવાય. સમજ? આ માતા પિતા સહકારી કારણ કહેવાય, એટલે બહુ અભિમાન કરવાનું જ નહીં. આ મારો દીકરો ને આ મારી દીકરી કરવાનું જ નહીં. કેમ? માતા પિતા સહકારી એટલે નિમિત્ત. માતા પિતા સહકારી કારણ છે. એટલે શંકરાચાર્યજી કે છે સાધકતમ અન્ય સંકીર્ણાની વિદ્યંતે ધ્યાન ધારણાદિ લક્ષણાની. શંકરાચાર્યજી કે છે વિદ્યાની ઉત્પત્તિ માટે સાધકતમ એટલે કે અત્યંત આવશ્યક છે. આ બધા જ કર્મ કેવા છે? અત્યંત આવશ્યક છે. આ બધા જરૂરી જ છે. તપસા બ્રહ્મચીયતે. મુંડક ઉપનિષદ. અહીંયા પણ આવશે. ભૃગુ જયારે ગયો, ભૃગુ વૈ વારુણી વરુણમ પિતરમ ઉપસસાર. આ ભૃગુ વારુણી છે, વરુણનો પુત્ર છે, પોતાના પિતા વરુણને શરણે ગયો. કેમ? અધિહિ ભગવો બ્રહ્મેતિ. હે પિતાજી. પણ હવે પિતાજી નહીં કહેવાય, કોણ કહેવાય? ભગવાન. અધિહિ ભગવો બ્રહ્મેતિ. હે ભગવાન, હે આચાર્ય, હે ગુરુ, આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. ત્યાં જયારે ભૃગુને આ ઉપદેશ કરવામાં આવ્યો ત્યારે પણ શું કહેવામાં આવ્યું? સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ. જો વિચારો, ત્યાં પણ શું કરવામાં આવ્યું? તપશ્ચર્યા કહેવામાં આવી. તો તપશ્ચર્યા તો સાધકતમ જરૂરી છે જ. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે આપણે એમ કહેતા હોય કે આ બ્રહ્મચર્ય આદિ છે ખરા,
પણ એ બધા કર્મ તો કેવા છે? સાધક આપણા જીવનને યોગ્ય બનાવવા માટેના. જો આપણું મન, આપણું જીવન યોગ્ય નહીં હોય તો પછી વિદ્યાની ઉત્પત્તિ પણ શક્ય જ નથી. જો એટલે આ 6થો અધ્યાય શરૂ થયો છે ને, ગીતામાં પણ 6થા અધ્યાયમાં ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. આ એક શ્લોક પણ ભગવાનનો સમજાઈ જાય ને તો બહુ ઘણું છે. જા સમજ. ભગવાન ત્યાં શું કહે છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. એક શ્લોકમાં ભગવાને તમારું આખું જીવન માપી લીધું. તમારો આહાર કેવો છે, તમારો વિહાર કેવો છે, તમારી ચેષ્ટા કેવી છે, તમારું સુવાનું કેવું છે, તમારું જાગવાનું કેવું છે. આ બધું કેવું હોવું જોઈએ? યુક્ત પ્રમાણસર હોવું જોઈએ. જા સમજ. આધુનિક જીવનમાં આ શક્ય જ નથી. બોલો, લગ્નમાં જાય, પહેલા તો લગ્ન એટલે શું હોય? પાપડ હોય, દાળ ભાત હોય, બટાકાનું શાક હોય, રીંગણ બટાકાનું શાક હોય, પૂરી હોય, લાપસી હોય. જા સમજ. હવે પેલો લગ્નમાં જાય તો શું હોય? અને એવી એવી આઈટમ મૂકી ને જોઈને આપણે ખાઈએ એટલે શું કરવાનું? પેલો એવો દબાવીને ખાય. બીજે દાડે પેલી પેટની તકલીફ થાય એટલે શું કરી દે? જો વિચારજો, આ યુક્ત આહાર છે આપણે. આ દિવાળી આવી, મઠિયા, ઘૂઘરા, ખખડિયા, તો પેલો ખખડી જ જાય. આ સમજવા. ભગવાન શું કે? જે વધારે અનાજના, જે વધારે ખાઈ રહ્યો છે અથવા જે બિલકુલ ખાતો જ નથી, અથવા જે ખૂબ ઊંઘે છે અથવા પેલો જાગતો જ રહે છે, એને શું છે? એને આ યોગની પ્રાપ્તિ થતી નથી. એટલે શંકરાચાર્ય કહે છે કે બધું બરાબર છે, પણ આ બધા કર્મો પણ આવશ્યક છે સાધકતામાં. અને શંકરાચાર્ય કે આટલા જ નહીં, અન્ય સંકીર્ણાની વિદ્યંતે, અન્ય સંકીર્ણ એટલે કે બીજા ઘણા બધા છે જે બધા કર્મ પણ શું બતાવવામાં આવે છે? આવશ્યક છે બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે. કયા? ધ્યાન ધારણાદિ લક્ષણાની. જો વિચાર, શંકરાચાર્ય કહે છે ફક્ત આટલા જ નહીં, બીજા ઘણા કર્મ છે જે જીવનમાં આવશ્યક છે. આ પ્રકારનું જીવન હશે તો પછી આપણું આ બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થઈ શકે. અને એનો અર્થ શું થયો? જો સમજો, જીવનને વ્યવસ્થિત બનાવવા માટે કર્મ આવશ્યક જ છે. અને આ બધા જે બતાવવામાં આવ્યા, એટલે ગીતામાં, આ જો ગીતામાં 13મા અધ્યાયમાં ભગવાન આ બધા બતાવે છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનેક બતાવે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, અનેક છે. જો આ બધા ત્યાં બતાવે, પણ ભગવાન ત્યાં એને કર્મ તરીકે બતાવતા નથી. જો વિચાર, એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. ભગવાન ત્યાં શું કહે છે? અહિંસા, ગુરુની સેવા કરવી, અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકારેવ ચ, મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. મારામાં અવ્યભિચારી ભક્તિ હોય, ઇન્દ્રિયોના વિષયોથી વૈરાગ્ય હોય, પુત્રદાર ગૃહાદિષુ અનભિષ્વંગ, આ પુત્રાદિમાં વધારે પડતી આસક્તિ ન હોય. તો ભગવાન ત્યાં શું કહે છે? એતદ જ્ઞાનમિતિ. આ જ્ઞાન છે. યદતો અન્યથા અજ્ઞાનમિતિ. આનાથી અન્ય છે ને એ બધું અજ્ઞાન છે. એટલે શંકરાચાર્ય જેવું સરસ કરે. એનો અર્થ શું થયો? માનિત્વમ ને અજ્ઞાન કહેવાય, દંભિત્વમ અજ્ઞાન છે, હિંસા અજ્ઞાન છે, વૈરાગ્ય નથી એટલે ભોગની પ્રધાનતા અજ્ઞાન છે, પુત્રાદિમાં અત્યંત આસક્તિ અજ્ઞાન છે, અધ્યાત્મમાં રુચિ નહીં થવી અજ્ઞાન છે. જો વિચારી દો, આર્જવમ એટલે સરળતા.
કપટ એ શું છે? અજ્ઞાન છે. તો એ જ્ઞાન છે, પણ એ જ્ઞાન કેમ કહેવામાં આવે? કારણ કે સાધકતમ કર્મ આ હશે તો પછી જ્ઞાન થઈ શકશે. પણ કર્મથી મોક્ષ છે એવું તમે કહેશો? કર્મ તમને મોક્ષ આપશે એવું તમે કહી રહ્યા છો? કર્મથી મોક્ષ છે જ નહીં. ફક્ત આ પ્રકારનું તમારું અંતઃકરણ હશે તો એ અંતઃકરણમાં તત્વ જ્ઞાન માટેની પાત્રતા આવશે. જો એને આપણે યોગ્યતા કે અધિકારીત્વ કહીએ ને, વેદાંતમાં અધિકારીત્વ કહેવામાં આવે, પણ એને માટે ખરેખર શબ્દ તો કયો છે આપણે ગુજરાતીમાં? પાત્રતા કહેવાય. આ પાત્ર શબ્દ સામાન્ય રીતે આપણે વાસણ માટે વાપરતા હોય, પણ પાત્ર શબ્દનો અર્થ શું થાય? પતના ત્રાયતે ઇતિ પાત્ર. તમને પડતા બચાવે. દહીં છે, દહીંને પડતા કોણ બચાવે? બોર છે એને વેરાતા કોણ બચાવે? પાત્ર. જા સમજો. એ જ રીતે આ ભવસાગરમાં તમને પડતા કોણ બચાવે છે? આ બધા સાધનો. આ પાત્રતા સમજો. પડી પાછા સંસારમાં જવું છે નહીં. અહિંસા, ક્ષાંતિ, આર્જવમ. આ ક્ષાંતિ શબ્દ સમજવા જેવો. સામાન્ય રીતે શાંતિ એટલે આપણે એવું માની ક્ષમા કરી દીધું, ચલવી લીધું નહીં. શાંતિ એટલે એકોમોડેશન. સ્વામીજી શું કહે છે? એકોમોડેશન. એકોમોડેશન એટલે કે આવી પ્રકારની પ્રતિકૂળતા પણ કોઈ પણ પ્રકારના વિરોધ વિના આપણે સ્વીકારીએ. પછી એ વ્યક્તિગત હોય, પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, પરિસ્થિતિ હોય, અવિરોધ. શાંતિ એટલે શું છે? અવિરોધ. ના પણ ક્ષમા કેમ નહીં? જો મને તો કોઈને ક્ષમા કરનાર આપણે કોણ? ગાંધીજી આના પર બહુ સરસ લખ્યું કે આપણે કોણ ક્ષમા કરનાર? કોણ ક્ષમા કરી શકે? એવી ભૂલ આપણે ક્યારેય ન કરીએ ને તો આપણે એમ કહી શકીએ કે આ તને મેં ક્ષમા કરી. કોઈ એવું કહી શકે જ નહીં કે હું પૂર્ણ છું. કોઈ એવું કહી શકે જ નહીં કે મેં ક્યારેય ભૂલ કરી જ નથી. તો જે આપણે ક્ષમા, કોઈને ક્ષમા કરવાનો આપણને એમાં લાયકાત છે ખરી? કોઈને ક્ષમા કરવા માટે ને આપણામાં એ પ્રકારની ખરેખર શક્યતા છે? આ ક્ષમા કરવા વાળા અંદરથી તો ચાલતો જ હોય વિરોધ. આ સમજજો. કોણ ક્ષમા કરી શકે? અને આપણને કોણે હક આપ્યો ક્ષમા કરવાનો? સ્વામીજી તો એવું જ કહે છે, જા તને માફ કર્યો. કોણ માફ કરવા વાળો? માફ કરવા વાળો ભગવાન છે. આ સમજ. આટલી બધી ભૂલ કરીએ છે, આટલું ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, આટલું પ્રદૂષણ થઈ રહ્યું છે, આ હવાને ઠેકાણા નથી. આ નવેમ્બર પૂરો થવાનો તોય હજી કબાટમાંથી ધાબળા અને સ્વેટર નીકળ્યા નથી. આ વિચાર વિચાર. ભૂલ પર ભૂલ કરતા જ જઈએ છીએ આપણે, અને છતાં ભગવાન તો શું કરતો રહે? જો વિચારી દો, આપણે કોણ ક્ષમા કરનાર? ક્ષમા એટલે એકોમોડેશન. એકોમોડેશન એટલે કે સામેવાળાને આપણે સ્વીકારીએ. હું એટલે હંમેશા કહું બે વસ્તુ. અનુકૂળતામાં તો બધા જ ડાયા હોય, પણ પ્રતિકૂળતામાં તમે તમારા મનનો સમતોલપણું ગુમાવો છો કે નથી ગુમાવતા? પ્રતિકૂળતામાં તમે શાંત રહી શકો છો કે નહીં? ગમે એવી પ્રતિકૂળતા આવે, પહેલા પેલી ઢીંગલી આવતી, એ પેલી લાલ રંગની ઢીંગલી આવે. મોટું નીચે આમ ગોળ હોય ને, ઉપર આમ નાનું ગોળ હોય, પછી એમાં મોડું બનાવેલું. પછી એ ઢીંગલીને તમે આમ પાડો ને તો આમ પડે, પછી આમ ડોલીને પાછી શું થઈ જાય? પેલું નીચે પેલું લોખંડનું એને મૂક્યું હોય, એને ગમે એટલું તમે ડોલાવો ને ગમે એટલું એને પાડવાનો પ્રયત્ન કરો, એ ઢીંગલી શું થાય? 2-5 વાર આમ ડોલે ને પછી થઈ જાય, પાછી સ્થિર થઈ.
વળી પાછું એને કરી એટલે પેલો આમ ટણીંગ ટણીંગ, પછી અંદર પેલો નાનો બોલ મૂકેલો એટલે પેલો નાના છોકરાઓ શું થાય, પેલો ટણીંગ ટણીંગ અવાજ આવે એટલે એને મજા પડે અને વળી પાછું સ્થિર થઈ જાય, વળી પાછું એને મારે, વળી પાછું ટણીંગ ટણીંગ ડર થાય. આપણે આવા હોવા જોઈએ. પેલો આમ પ્રતિકૂળતાનો ધક્કો લાગે, આમ 2-4 વાર હલી લીધું, વળી પાછું શું થઈ જવાનું, સ્થિર. જો આવી છે પ્રતિકૂળતા કોના જીવનમાં નથી? ભગવાન કે હું શરીર ધારણ કરું તો મારે પ્રતિકૂળતાનો સામનો કરવાનો જ છે. પેલું તો જેલમાં જન્મ થયો, મા બાપ થી છૂટા થવું પડ્યું, પૂતના આવી, શકટાસુર આવ્યો, વૃત્તાસુર આવ્યો. ભગવાનના જીવનના દરેક પાસામાં તમે જુઓ ક્યાંક ને ક્યાંક શું હતું, મુશ્કેલીઓ હતી જ. નામ રણછોડ પડી ગયું, વિચારી તો જુઓ. કે ચપ્પલ વિના રણમાંથી શું કરવું પડ્યું, ભાગવું પડ્યું, અને એટલે નામ શું પડી ગયું, રણછોડ. ભગવાને ક્યારેક યુદ્ધ ભૂમિમાંથી ભાગવું પડે, આ સમજો. ક્યારે યુદ્ધ ભૂમિમાં લડવું અને ક્યારે શું કરી દેવું, ભાગવું, અને ક્યારે સંધિ કરવી એ પણ શું છે, જરૂરી છે. બધી જ બાબતમાં હું લડી જ લઈશ એમ નહીં કરવાનું, સમજવાનું. શાંતિ. તમે સ્વીકારી શકો છો કે નહીં કોઈને? કોઈને તમે પ્રેમ કરી શકો છો કે નહીં? તારા વાળ બહુ સરસ છે એટલે હું તને પ્રેમ કરું, જા સમજ. તો વાળ નહીં રહે શું કરવાનો, એ કાઢી મૂકવાનો? આજકાલના જુવાની અને જો ને આ જ હાલત છે, આ સમજ. તારી આંખ બહુ સરસ છે, આ વિચારી. તું આંખને પ્રેમ કરે, વ્યક્તિને પ્રેમ કરે? તું શરીરને પ્રેમ કરે, વ્યક્તિને પ્રેમ કરે? આ વિચાર. આ શાંતિ શબ્દ એમાં નહીં, ફક્ત આત્મવિદ્યાની દ્રષ્ટિએ જ છે, સાધક માટે જ છે. એટલે શંકરાચાર્ય કે ઇતરાણી અન્ય પણ બધા આશ્રમને માટે તો આ છે જ, અન્ય આશ્રમોમાં પણ આ બધા પ્રકારના કર્મો તો છે જ, સામાન્ય છે. પણ આ બધા કર્મ કેવા છે, સાધકતમ. આ વિદ્યા ઉત્પત્તિ માટે કેવા છે, આવશ્યક છે. સાધકતા માટે કે એ વિદ્યા ઉત્પન્ન કરવા માટે આવશ્યક છે. એટલે પૂજ્ય સ્વામીજી, અરે મહારાજશ્રી બહુ સરસ કહેતા કે જ્યાં સુધી તમારા અંતઃકરણનું યોગ્ય પ્રમાણમાં નિર્માણ નહીં થાય ત્યાં સુધી એમાં બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થઈ શકતી નથી. જો આ ઘણા બધા તમે આ પુષ્પ આપતા વૃક્ષો જુઓ ને, છોડવાઓ, કરણ છે, ટગર છે, આ બધા ઘણા બધા, જો ગુલાબ છે, પુષ્પ બહુ સુંદર હોય છે, પણ બીજ ઉત્પત્તિ કરી શકે છે? એમાં ફળ નહીં આવે, જો સમજજો. ફૂલ તો બહુ સુંદર આવે, અને ધારો કે પણ પેલું બીજ બન્યું, એ બીજને રોપ્યો તો એમાંથી છોડ બને છે? જો વિચારી. આંબામાં આંબા તો બોલવા જેવું જ રહ્યું નથી, ઠંડી પડતી જ નથી, મોર બેસતે જ નહીં. મોર બેસતે નહીં તો પછી શું થવાનું? જો આંબામાં કેટલા બધો મોર બેઠો હોય, પણ એમાંથી બધા જ ફલિત થાય? વિચાર. એટલે બધા ફૂલ તો છે, પણ એ બધા ફૂલ પછી શું થાય, ફલિત થયા ખરા? અને એ ફળ બન્યા પછી પણ ધારો કે જો આ વિચારી છે, આ ભગવાનનો જે સર્જન છે અને ભગવાનની જે સ્થિતિ છે ને, એ બહુ અલગ પ્રકારથી છે. આપણે એ સમજતા જ નથી, એટલા બધું પ્રદૂષણ છે. ફૂલ અબજોની સંખ્યામાં એક આંબા પર ફૂલ હોય. આંબાનો મોર એટલે એક ઝીણા ઝીણા ફૂલ છે, એમાંથી કેટલાક ફલિત થાય. એ ફલિત થયેલા છે, એમાંથી કેટલાક મરવા બને, એમાંથી પછી કેટલાક મરવા ખરી પડે અને પછી કેરી બને. કેરી બની એટલે ત્યાં પેલો ગોટલો બની ગયો. જો પણ બધા જ ગોટલા પછી આંબા બને. જો વિચાર.
સાધકતમ અજાસમ, પેલું અંત સુધી પહોંચવું જોઈએ. અંતઃકરણનું નિર્માણ એ પ્રકારે થવું જોઈએ કે પેલું બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થાય. આ સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા છે ખરા, અને બીજા ઘણા બધા છે, અન્ય છે, ધ્યાન છે, ધારણા છે, બધા જ છે, આપણને કોઈ વિરોધ નથી. આ સમજો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, આ બધા કર્મો છે જ. પણ એ બધા કર્મ કેવા છે? અંતઃકરણનું નિર્માણ કરનારા કર્મ. કોઈ પણ પ્રકારે આ જગતની અંતર્ગત અર્થ કે કામ માટેના કર્મ નથી, ભોગ માટેના કર્મ નથી, સંપત્તિ માટેના કર્મ નથી. એ કર્મ કેવા છે? બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે આપણે અંતઃકરણનું નિર્માણ કરી આપે. એ અંતઃકરણ નિર્માણ થયું હશે, એ અંતઃકરણ યોગ્ય બન્યું હશે તો પછી બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ વ્યક્ષ્યથી જ, અને કહેવામાં પણ આવશે જ અહીંયા તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, આ બ્રહ્માનંદ વલ્લીમાં કહેવામાં જ આવશે. આ બ્રહ્મને જ્ઞાન માટેની ઈચ્છા તું કર. જા વિચાર, બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, વિધિલિંગ છે ત્યાં, સમજો. વિધિ આદેશ કરવામાં આવ્યો, તું બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા કર. કઈ રીતે? તપસા બ્રહ્મ જિજ્ઞાસસ્વ, આ તપશ્ચર્યા દ્વારા જ તારું અંતઃકરણ નિર્માણ થશે, તો તારા મનમાં બ્રહ્મને જાણવા માટેની જિજ્ઞાસા. એનો અર્થ શું થયો? આ બધા જે કર્મો જે છે, જેને અહિંસા કહેવાય, તપશ્ચર્યા કહેવાય, સમહ કહેવાય, સત્યવચનમ કહેવાય, આ બધા જે સદગુણો છે, કર્મ છે પણ શું છે? એને આપણે સદગુણ કહીએ. આપણે આ બધા સદગુણો છે, એ હશે તો પછી આપણા મનમાં મોક્ષની ઈચ્છા થશે, બ્રહ્મની જિજ્ઞાસા થશે. જો એટલા માટે દુર્લભ કેમ છે? બ્રહ્મ વિદ્યા દુર્લભ કેમ છે? સાધકતમ, આ બધા સાધકતમ એટલે આવશ્યક છે. અધિકારીત્વ મનુષ્ય તરીકે અધિકારીત્વ બધાને જ છે, પણ જેનું અંતઃકરણ નિર્માણ થશે તો બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થશે. ગીતામાં પણ એટલે ભગવાને કેવું જ પડે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ. કોઈકને જ આ શું થાય છે? પ્રયત્ન કરે છે. યતતામપી, આ પ્રયત્ન કરવા વાળાઓમાં પણ કોકને શું થાય છે? યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ. આ તત્વતઃ સમજવાનું. મારા તત્વને, મારા સ્વરૂપને આત્મ સ્વરૂપે કોઈક જ જાણે છે. 5મા અધ્યાયમાં જોયું, યતિનામ યત ચેતસા. સંન્યાસીઓ તો ઘણા બધા છે, શાસ્ત્ર અધ્યયન કરનાર પણ ઘણા છે, સાધુ જીવન જીવનારા પણ ઘણા છે, પણ એ બધામાં ખરેખર આ બ્રહ્મ નિર્વાણમ વર્તતે, આ જીવન મુક્તિનો આનંદ કોને મળે છે? કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસા. જા સમજ. સંન્યાસીઓ તો ઘણા બધા, સંન્યાસ આશ્રમ તો આપણે સ્વીકારીએ છીએ, અને ખરેખર દરેક જણાએ સંન્યાસ દીક્ષા તો લેવી જ જોઈએ. જા સમજો. કારણ કે આશ્રમ છે, જેમ બ્રહ્મચર્ય આશ્રમ છે, ગૃહસ્થ આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ છે, એમ સંન્યાસ શું છે? આશ્રમ છે. દક્ષિણમાં હજી આ પદ્ધતિ છે, લોકો સંન્યાસ ગ્રહણ કરે જ છે. ડોંગરે મહારાજ પણ આ સમજ છે. ડોંગરે મહારાજને પણ જયારે ખ્યાલ આવી ગયો કે હવે જીવન બહુ લાંબુ રહેશે નહીં, તો નર્મદા કિનારે માલસરમાં એમણે પણ શું કર્યું? સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી. કેમ? શાસ્ત્રનો આદેશ છે. વાનપ્રસ્થ શાસ્ત્રનો આદેશ છે. જો વિચાર. એટલે શંકરાચાર્ય કહે છે વક્ષ્યતિ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તપશ્ચર્યા દ્વારા. જો આ સમજો, આ ત્રીજો જે વિભક્તિ છે ને, ત્રીજી વિભક્તિ, એ બહુ મજાની વિભક્તિ. ખરેખર દરેક વિભક્તિ આપણે જોઈએ ને તો ફક્ત વાક્ય રચનામાં જ વિભક્તિ છે એમ નહીં. આ વિભક્તિ પ્રકરણ ભણીએ ને ત્યારે ખબર પડે કે દરેક વિભક્તિના બીજા કેટલા બધા અર્થો છે.
આ તપસ્યા એમ કહીએ ને, આ ત્રીજી વિભક્તિ કારણ પણ કહેવાય એને. તેન કારણે, જો આપણે એમ કહીએ ને, એ કારણથી, થી એટલે ત્રીજું થયું. જો સમજ, હેતુ કહેવાય એને. હેતુ પણ કોણ બતાવે? આ ત્રીજી વિભક્તિ. તો તપસ્યા બ્રહ્મ જિજ્ઞાસા, તપશ્ચર્યાથી તું બ્રહ્મની જિજ્ઞાસા કર. એનો અર્થ શું થયો? તને બ્રહ્મની જિજ્ઞાસા ક્યારે થશે? તું તપસ્વી જીવન જીવશે તો. આ તપ એને માટે શું છે? બ્રહ્મની જિજ્ઞાસા માટેનું કારણ છે. એટલે શંકરાચાર્ય કહે છે, હું જ કહું છું એમ નહીં, શાસ્ત્ર પણ કહે જ છે. ગીતામાં પણ ભગવાન અનેક પ્રકારે કહી ગયા. એનો અર્થ શું થયો? બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માત્ર શાસ્ત્ર શ્રવણથી થઈ શકતી નથી. હું પહેલેથી એટલા માટે કહેતી આવી કે આપણા કોલેજોમાં જોઈએ ને, તો આ બધે દર્શન શાસ્ત્રના વિભાગમાં શું કરતા હોય છે લોકો? પંચદશી પર પીએચડી ને, શંકરાચાર્યજીના સાધન, આ બધા પ્રકરણ ગ્રંથો પર પીએચડી ને, બ્રહ્મસૂત્ર પર પીએચડી ને, પ્રશ્ન ઉપનિષદ પર પીએચડી ને, મુંડક ઉપનિષદ પર પીએચડી. વિચાર, માંડુક્ય પર તો પીએચડી આપણા સુરતના જ એક ભાઈએ કરે. એ નહીં રહ્યા હવે તો, રામદેવ રહેતા. વિચાર, તો શાસ્ત્ર અધ્યયન તો થઈ રહ્યું છે, પણ એ બ્રહ્મ જિજ્ઞાસાથી શાસ્ત્ર અધ્યયન છે. એ લોકોને બ્રહ્મ જિજ્ઞાસા નથી. જો સમજો, એ લોકોને તો ઈચ્છા શાની છે? પીએચડી મળે ને માસ્ટર ડિગ્રી મળે, માસ્ટર ડિગ્રી મળે પછી પીએચડી કરીએ તો પછી પીએચડી એનો ગોલ નથી. આ સમજો બરાબર. પીએચડી થઈએ ને તો પછી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બની શકાય. જાત જાતના લોકો છે. ભુજમાં એક બેને આ નરસિંહ મહેતાના ભજનો પર પીએચડી કરી. અદભુત. એમ વાંચો તમે તો ખબર પડે. મારી પાસે છે પુસ્તક, દર્શનાબેન ધોળકિયાએ. દર્શનાબેન ધોળક, અદભુત એમનું જે ચિંતન છે. અત્યારે પણ ઘણા બધા લેખ લખતા જ હોય છે, પણ ત્યાં બ્રહ્મ જિજ્ઞાસા છે નહીં. જો સમજો, બ્રહ્મ જિજ્ઞાસા ક્યારે થાય? તપસ્વી જીવન હશે. ગીતા પર અનેક પુસ્તકો લખાય, ઉપનિષદ પર પણ અનેક પુસ્તકો લખાય. આપણને એવું લાગે કે આ જો ને કોઈ ગીતા ભણતું નથી, ઉપનિષદ નો, કે આ તો કઈ જ રહેવાનું, તમારે તો ચિંતા કરવા જેવું જ નથી. આ સમજો કેમ? હું તમને કેટલોગ આપું ને, એ કેટલોગમાં તમે વાંચો તો તમને એમ થાય, ઓહો હો, આટલા બધા શાસ્ત્રના પુસ્તકો શું થાય છે? પ્રકાશિત થતા જ રહે છે દર વર્ષે. પહેલા પણ આટલા જ પુસ્તકો પ્રકાશિત થતા હતા, એના કરતા વધારે પુસ્તકો હવે પ્રકાશિત થાય છે. એક નો કેટલોગ જો ને તો 100 પાનાનો તો કેટલોગ જ હોય. વિચારી દો. ચૌખંબાના કેટલોગ તમે જુઓ, મોતીલાલ બનારસ 105 વર્ષથી છે પ્રકાશન કરનાર. એના તમે પુસ્તકો જુઓ. આપણે ખાલી આ તૈતિરીય જ ભણીએ છીએ. આ સમજો ને, તૈતિરીયમાં ભાષ્ય ભણીએ છીએ. એક પંડિત છે, આ ભાષ્ય પર પણ સુરેશ્વરાચાર્યજીએ વાર્તિક લખી છે. એને વાર્તિક પર આખા પુસ્તકો બહાર પડે. વાર્તિક એટલે શ્લોક. આ શંકરાચાર્યજીના વાક્યો છે બધા, એને શ્લોક રૂપે જયારે ટીકા લખવામાં આવે. એક બીજું કે જે પણ કઈ કહેવાનું રહી ગયું હોય અથવા તો સૂચિત કરવામાં આવ્યું હોય એ બધું પણ પ્રગટ કરવામાં આવે તો એને વાર્તિક કહેવાય. આ સમજ. ઉક્તમ, અનુક્તમ, દુરુક્તમ એવું કહેવાય. યોગ્ય રીતે જો કહેવામાં ન આવ્યું હોય, અધૂરું કહેવામાં આવ્યું હોય, એને પણ પૂરું કરી આપે, એને વાર્તિક કહેવાય. તૈત્રીય ઉપનિષદની તમે સુરેશ્વરાચાર્યની વાર્તિક જુઓ ને તો આ શ્લોક છે ને, આ પુસ્તક છે ને, એના કરતા 4 ગણું પુસ્તક થાય એટલી વાર્તિક એમણે વિસ્તારથી લખી. અને એ વાર્તિક પર પેલા ભાઈએ પુસ્તક બહાર પાડે. જો વિચાર, પુરાણ કહીએ, ઉપનિષદ કહીએ, બધાના પુસ્તકો પ્રકાશિત થાય જ છે, પણ ત્યાં બ્રહ્મ જિજ્ઞાસા છે, બ્રહ્મ વિદ્યા છે,
મોક્ષ પુરુષાર્થ છે. જો સમજો બે વસ્તુ છે, બ્રહ્મ જિજ્ઞાસા અને મોક્ષ પુરુષાર્થ. પુરુષાર્થ મોક્ષ નથી અને બ્રહ્મની જિજ્ઞાસા પણ ત્યાં છે જ નહીં. અનેક પંડિતો છે. એટલે શંકરાચાર્ય શું કહે છે, સાધકતમ અન્ય સંકીર્ણ એટલે કે બીજા ઘણા બધા આવા છે. આ કર્મ તો આપણે પણ સ્વીકારીએ જ છે, કર્મનો વિરોધ કરતા જ નથી, પણ કર્મથી મોક્ષ. જો આ સમજો, શંકરાચાર્યજી કહે છે હું વિરોધ કર્મનો કરતો જ નથી, પણ તમે એમ કહેતા કે કર્મથી મોક્ષ મળે તો એ શક્ય નથી. તર્કની દ્રષ્ટિએ પણ શક્ય નથી. કેમ? આપણે કારણ જોઈ છીએ. કર્મ કર્મફળ આપે અને કર્મફળથી જન્મ મૃત્યુનો સંસાર છે. કર્મ મોક્ષ માટે છે જ નહીં, પણ એ જ કર્મ. જો એટલે ગીતાના પણ ભાષ્યના પ્રારંભમાં જયારે ગીતામાં શંકરાચાર્ય એ કહે છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ નિવૃત્તિ લક્ષણ ધર્મ. પણ નિવૃત્તિ લક્ષણ વિદ્યાથી જ ત્યાં મોક્ષ છે એમ કીધું, તો કે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ શાના માટે છે? તો કે છે ઈશ્વરાર્પણ બુદ્ધ્ય. જયારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી આ બધા કર્મ કરવામાં આવશે, અંતઃકરણ શુદ્ધયે. ગઈકાલે પણ જોયું સત્વ શુદ્ધયે તું. આમ કર્મ નકામા છે એમ નહીં, નિષ્કામ ભાવથી જયારે કર્મ કરવામાં આવે, કર્તવ્ય કર્મનું પાલન કરવામાં આવે, ત્યારે એ નિષ્કામ ભાવથી કરેલા કર્મ અંતઃકરણ શુદ્ધિ આપે. અંતઃકરણ શુદ્ધિ થશે તો જ્ઞાનની ઉત્પત્તિ થશે, જ્ઞાન ઉત્પન્ન થશે. આપણે જોઈ ગયા અહીંયા અવિદ્યાની નિવૃત્તિ થશે, અને અવિદ્યાની નિવૃત્તિ થશે તો પછી શું થશે? સંસારથી મોક્ષ આપણને મળી શકે. આમ શંકરાચાર્યજી કહે છે કર્મ તો આવશ્યક છે, પણ કર્મ સીધે સીધું મોક્ષ આપે નહીં, ક્રમેણ. એને શું કહેવાય? ક્રમથી છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ એમ કે ને હું સંન્યાસી બનું કે કર્મયોગી બનું, જા સમજ, એને સામે આટલો જ પ્રશ્ન પૂછવાનો, મારા છોકરાને હું 12માં ભણાવું કે મેડિકલમાં દાખલ કરું? એને શું કહેવાય? ક્રમેણ. આ ક્રમ છે. એટલે કોઈ અક્રમ વિજ્ઞાન નથી. આ સમજી લેવાનું ક્રમ છે. ગીતામાં ભગવાન આ ક્રમ જ દર્શાવે છે. એને એટલે શંકરાચાર્યજી કહે છે આ ક્રમ તો અમે પણ સ્વીકારીએ જ છે કે કર્મથી જ અંતઃકરણ શુદ્ધિ થશે. આ બધા કર્મો અહિંસા, તપ, યજ્ઞ, દાન, તપકર્મ પાવનાની મનીષિણ. એટલું જ નહીં, ત્યાં તો છેવટે આશ્રમની દ્રષ્ટિએ ભગવાન દરેક આશ્રમ વર્ણને પણ ભગવાન કર્મ બતાવે છે. ફક્ત આશ્રમમાં જ કર્મ છે એમ નહીં, વર્ણના પણ કર્મ જ છે. બ્રહ્મ કર્મ કોને કહેવાય? ક્ષત્રિય કર્મ કોને કહેવાય? વૈશ્ય કર્મ કોને કહેવાય? શુદ્ર કર્મ કોને કહેવાય? કર્મની દ્રષ્ટિએ ભગવાન કહે છે આ બ્રાહ્મણના કર્મ છે, આ ક્ષત્રિયના કર્મ છે. પણ જ્યાં બ્રહ્મ વિદ્યાની ચર્ચા આવી ત્યારે ભગવાન શું કહે છે? સ્વે સ્વે કર્મણી અભિરત. જો વિચાર, પોતપોતાના કર્તવ્ય કર્મનું જે પાલન કરશે એને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે, અને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે તો એને પણ બ્રહ્મ જ્ઞાન અવશ્ય થશે. આ બ્રહ્મ જ્ઞાનમાં વર્ણાશ્રમને કોઈ લાગતું વળગતું નથી, પણ અંતઃકરણ શુદ્ધિની જ્યારે ચર્ચા કરીએ ત્યારે આ વર્ણાશ્રમ ધર્મ આવશ્યક બને છે. એટલે ભગવાન શું કહે છે? સ્વે સ્વે કર્મણી અભિરત. પોતપોતાના કર્તવ્ય કર્મનું એ પાલન અવશ્ય કરે છે. યથા વિંદતિ સિદ્ધિ, જે પ્રકારથી સિદ્ધિ પ્રાપ્ત કરશે અર્જુન એ પ્રકારે હું તને કહીશ. અને ભગવાન શું કહે છે? સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મ અને વિદ્યાને પણ વિરોધ નથી, ફક્ત એટલું જ કહીએ છે કે કર્મ માત્ર મોક્ષ આપી શકે એમ છે જ નહીં. અને એટલા માટે કહે છે આગળ પછી કે જન્માંતર કૃત કર્મભ્યશ્ચ પ્રાગપી ગ્રાહસ્ય આદિ વિદ્યા ઉત્પત્તિ સંભવાત. પછી પેલો કર્મ છોડે નહીં. જો ખરેખર આવું છે, આપણી પણ બુદ્ધિ અહીંયા જ છે. સમજો, આ જે ચર્ચા ખરેખર છે કોણ કરી રહ્યું? આપણે જ કરી રહ્યા. હજી પણ આપણને શ્રદ્ધા ક્યાં છે
કર્મમાં જ છે. હું આટલું કરું, હું આટલું કરું. બોલો આશ્રમમાં ગયા પછી પૂછે પણ સ્વામીજી હું શું કરું? જે વિચાર સ્વામીજી કે આખા પ્રવચનમાં 1 કલાક સમજાવ્યું કે તું અકર્તા આત્મા છે અને પ્રવચન પૂરું થયા પછી મને પૂછી રહ્યો સ્વામીજી હું શું કરું? જે વિચાર તું અકર્તા અભોક્તા છે અને છતાં પાછો પૂછી જ રહ્યો. એનો અર્થ શું છે? પેલું કર્તૃત્વ બેઠું છે. જો એટલે કહું ખરેખર કર્મ આમાં કોઈ ખલનાયક નથી. ખરેખર ખલનાયક તો કોણ છે? આ તમારું કર્તૃત્વ છે. આપણું કર્તૃત્વ શું કરે છે? આપણને આ કર્મ કરાવે જ છે. કર્તૃત્વ છે તો કર્મનો ત્યાગ શક્ય જ નથી. ના હમ કરતા જો વિચાર નૈવ કિંચિત કરોમિ, હું કરતો જ નથી કઈ. ના રે બધું મેં જ કર્યું. કોણ કરે? આ બધા કોઈ કરવા વાળા છે જ નહીં. મારે જ આ બધું કરવું પડે. પાછું આવીને ઊભું જ થઈ જાય. જે વિચાર આ કર્તૃત્વ ક્યાંક ને ક્યાંકથી શું થાય છે? એ ફણગો ફોડે. આ સમજ એટલે શંકરાચાર્યજી એવું કે આ કર્મ તમારા સંસારનું કારણ નથી. તમારા સંસારનું કારણ કોણ છે? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. ખરેખર સંસાર કયો છે? આ કર્તૃત્વ ભોક્તૃત્વ છે. ને જ્યાં સુધી આ કર્તૃત્વ ભોક્તૃત્વ બેઠા છે ત્યાં સુધી કર્મ, કર્મફળ, જન્મ મરણની નિવૃત્તિ શક્ય જ નથી. એટલે આપણી અંદર જ પેલું કર્તૃત્વ છે. આપણી અંદર જ આ કર્મ પડેલા છે. આપણે જ કર્મ કર્યા વગર ચાલતું નથી. એટલે અહીંયા ખરેખર કર્મકાંડી ને એ કર્મકાંડી એટલે આપણે જ કર્મકાંડી. આ સમજવા જો વિચાર બ્રહ્મ વિદ્યાની ચર્ચા થઈ રહી હોય તો પછી હું પૂર્ણ બ્રહ્મ છું એ સમજવાનું છે. પણ એ સમજ ક્યારે આવે? શંકરાચાર્ય શું કહે છે? એ સમજ ક્યારે આવશે? આપણું કર્તૃત્વ જરા ઢીલું થયું હોય તો. એટલે તો પેલો વેદાંતમાં આવે ને પછી એનું કર્તૃત્વ વડ પાકું થાય. જોવાનું એ છે ઢીલું થવાને બદલે શું થાય? એ પાકું થતું હોય. એનું ભોક્તૃત્વ એ પાકું જ થતું હોય. બહુ મજા આવી. એટલે મજા કોણ મજા આવી? આમ આ કર્તૃત્વ ભોક્તૃત્વ છૂટે જ નહીં. સતત એમાં ને એમાં જ આપણે ફરીએ. અને જો કર્તૃત્વ ભોક્તૃત્વ આપણામાં દ્રઢ છે તો આપણા વિચારો પર પણ કોની અસર હોવાની? આ કર્તૃત્વ ભોક્તૃત્વની અસર રહેવાની જ છે. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી વારંવાર અનેક દ્રષ્ટિકોણથી અનેક પ્રકારે આ કર્મથી મોક્ષ નથી એમ દર્શાવવા માંગે છે કે કર્મથી વિદ્યા ઉત્પત્તિ નથી એવું દર્શાવીને આપણને શું કહેવા માંગે છે? આ કર્મ પર બહુ શ્રદ્ધા કરવા જેવું નથી. પણ આપણને તો વિશ્વાસ કોના પર છે? એકાદ દિવસ તો કોઈ કામ હોય જ નહીં ઘરમાં તો આપણને શું લાગે? જો સમજો એ બધા રવિવારે મોડા કેમ ઉઠે? આજ તો કઈ કરવાનું જ નથી. એટલે રવિવાર છે, રજા છે, આ સંસારની ખટપટ નથી તો ઊભો થા ને પ્રવચન સાંભળ, પુસ્તક વાંચ. ના એ 2 માળા વધારે કર, મંદિરે જઈ આવ. વિચાર વિચારી જો. એટલા માટે આયોજન કરવું હોય ને તો થઈ જાય આયોજન. આજે રવિવાર છે આગળથી જ પ્લાન કરી દેવાનો કે રવિવારે મારે આટલું આટલું વાંચી જ લેવું છે. રવિવારે 5 માળા મારે વધારે કરવી જ છે. પણ એ બધું આયોજન નહીં થાય. એ પેલું બીજા આયોજન થાય. એટલે ઘણા વખતથી આવ્યો નથી. ચાલ આવી જા તો આજ. જન્મો જન્મથી કઈ કેટલાને મળતા રહ્યા ને કેટલાથી છૂટા પડતા રહે તોય હજી શું થાય છે? હરખ થાય મળવાનું આપણને. વિચાર એનો અર્થ શું છે? પેલું કર્તૃત્વ અને કર્મ શું છે? આપણું દ્રઢ જે થયેલું છે એ કર્મની ગ્રંથિ કહેવાય. એને ગ્રંથિ કહેવાય. આ કર્મ ગ્રંથિ છે. એટલે શંકરાચાર્યજી આ ભાષ્ય દ્વારા પેલી કર્મ ગ્રંથિ તોડવા માંગે છે. આપણી કર્મ ગ્રંથિ જો ઢીલી થશે ને તો પછી હવે પછીનું વલ્લી સમજાશે. આ સમજો. કારણ કે ત્યાં સીધી જ ચર્ચા બ્રહ્મ વિદ્યાની જ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ.
અને એ બ્રહ્મ કોણ છે? તું જ છે. જો વિચાર, તમે સત્ય, જ્ઞાન અને અનંત બ્રહ્મ છો. આ પ્રારંભ જ ત્યાંથી છે. પણ આ બધું આપણને પલ્લે ક્યારે પડે? હું પેલું જુનાગઢ એક ભાઈ સાથે કાલે વાત કરતી હતી. મને કે માતાજી પણ ટપ્પો પડવો જોઈએ. શંકરાચાર્યજી આપણા અંતઃકરણની ભૂમિકા બનાવી રહ્યા છે. આ ભાષ્ય દ્વારા શું કરી રહ્યા છે? પેલો કર્મકાંડીને પરાસ્ત કરી નથી રહ્યા. આપણી અંતઃકરણની ભૂમિકા તૈયાર કરે છે કે આ કર્મ પર હવે બહુ ભરોસો કરવાની જરૂર નથી. આ કર્મ તમને મોક્ષ આપી શકે નહીં. આ કર્તૃત્વ પણ તમને શું કરી રહ્યું છે? પાછું સંસારમાં નાખી જ રહ્યું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્તૃત્વ, આ કર્મ જ આપણો મુખ્ય દોષ છે. અને એટલે આપણા મનમાં આ સ્પષ્ટ થવું જોઈએ કે કર્મથી મોક્ષ તો ક્યારેય પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. અને જો કર્મ મને મોક્ષ આપી શકે એમ નથી, તો પછી કર્મથી જ મને શું થવો જોઈએ? વૈરાગ્ય થવું જોઈએ. જા સમજો, કર્મ ફળથી વૈરાગ્યને કર્મયોગ કહેવાય. સમત્વમ યોગ ઉચ્ચતે કે. જા સમજો, કર્મ ફળથી વૈરાગ્ય થાય ને એને કર્મયોગ કહેવાય. કર્મથી વૈરાગ્ય છે સંન્યાસ કહેવાય. સંન્યાસ કોને કહેવાય? ખરેખર સંન્યાસ કોને કહેવાય? આ જગતના જે કર્મ છે, ભોગ છે, એનાથી શું થવું જોઈએ? આપણા મનમાં વૈરાગ્ય થવું. કર્મથી વૈરાગ્ય થવો જોઈએ. એટલે શંકરાચાર્યજી આ બધી ચર્ચા દ્વારા આપણા મનમાં કર્મ પ્રત્યે શું પ્રયત્ન કરી રહ્યા છે? વૈરાગ્ય કરાવી રહ્યા છે. અને જો કર્મથી વૈરાગ્ય થશે ને તો પછી બ્રહ્મ વિદ્યામાં બહુ વાર નથી. આ સમજ, કર્તૃત્વ આપોઆપ જવાનું છે. કર્મથી વૈરાગ્ય થયો, સંન્યાસ જીવનમાં આવ્યો અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ તો કર્તૃત્વ પણ શું થવાનું છે? નાયમ હંતિ ન હન્યતે. કરતા પણ નથી, ભોગતા પણ નથી. અને એટલે શંકરાચાર્યજી આ બીજા પ્રકારથી હવે કરે છે કે ના ના, આ જન્મની વાત નહીં, બધા જન્માંતરમાં કેટલાય કર્મ અમે કરેલા છે અને એ બધા કર્મ તો છે જ ને. એટલે વળી પાછો પેલો આ જન્મની તો વાત પહોંચીએ મૂકી દીધી. હવે શું કરી? જન્માંતર, અન્ય જન્મમાં કરેલા કર્મની ચર્ચા કરે છે. એ બીજો એ પોતાની રીતે શું કરી રહ્યો છે? તર્ક કરી રહ્યો છે. એ તર્ક શંકરાચાર્ય રજૂ કરે છે. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.